હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે આણ્વીય કક્ષકોનું શક્તિસ્તર આલેખ. તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો એના માટેનો આલેખ આવી રહ્યો કે સિગ્મા સ્ટાર ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ પીઝેડ, પાઈ સ્ટાર ટુ પીએક્સ અને પાઈ સ્ટાર ટુ પીવાય. આ બંધ પ્રતિકારક છે. હવે બંધકારક આણ્વીય કક્ષકો માટે સિગ્મા ટુ એસ, સિગ્મા ટુ પીઝેડ, પાઈ ટુ પીએક્સ, પાઈ ટુ પી વાય. હવે જો પેજ નંબર 128 છે. જો આ લેખો છે. આ છે બંધકારક, આ બંધ પ્રતિકારક છે, આ છે બંધકારક. બંધકારક એટલે કે શું કહેવાય ખબર છે? બંધકારક એટલે કે ઉમેરાય, અને વિભંજન એટલે કે બંધ પ્રતિકારક એટલે કે છૂટું પડે, અલગ પડે, એને શું કહેવાય? વિભંજન. જોવાની અંદર આ પહેલું છે, આ વિભંજન થાય છે. શું થાય છે? વિભંજન. એ તો નથી પણ વિભંજન થાય છે એટલે શું થશે? બેવ અલગ અલગ પડશે, બરાબર. આ ડોટ પ્લસ અને ડોટ માઇનસ આ બંને અલગ પડશે એટલે શું થાય? વિભંજન. હવે જો આની અંદર બંધકારક, બંધકારક એટલે શું કહેવાય ખબર છે? બંધકારક એટલે કે ઉમેરાવ, અને બંધ પ્રતિકારક એટલે કે વિભંજન. જો હવે 1s છે, ઉમેરાય છે. શું બને? આવી રીતના બને સિગ્મા 1s. 1s સિગ્મા 1s બને. આ બી સિગ્મા સ્ટાર 1s, બરાબર. આ બંધ પ્રતિકારક છે એટલે કે છૂટા પડે છે. બંધ પ્રતિકારક એટલે કે છૂટા પડે, વિભાજિત થાય, અલગ અલગ રહે, એમ દૂર થાય. અને બંધકારક એટલે કે ઉમેરાય, તો આ પ્લસ પ્લસ ઉમેરાય છે એટલે કે બંધકારક. અને બંધ પ્રતિકારક એટલે કે દૂર થાય, છૂટા પડે. એનો આલેખ આવી રહ્યો. જો આ દૂર છૂટા પડે છે બંધ પ્રતિકારક, આ ભેગા થાય છે બંધકારક, આ બંધ પ્રતિકારક, આ બંધકારક, આ બંધ પ્રતિકારક ને આ બંધકારક. જો આ ભેગા થાય છે ઉપર નીચે, બરાબર. હવે જો અહીં O2 અને F2 અણુ માટે આણ્વીય કક્ષકોનો શક્તિનો વધતો ક્રમ. જો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા ટુ પીઝેડ, પછી શું આવશે? પાઈ ટુ પીએક્સ, પાઈ ટુ પીવાય, પાઈ સ્ટાર ટુ પીએક્સ, પાઈ સ્ટાર ટુ પીવાય. હવે પાઈ દેખો, આપણે એક પેલી હતી ખબર, પી કક્ષકોવાળી, એમાં એક પી બોક્સ હતું કે બધા ત્રણેય સરખા, એક અહીં ઉમેરાય, પછી અહીં ઉમેરાય, પછી ડાયરેક્ટ અહીં ઉમેરાતો નહોતો. આ ભરાઈ જાય પછી જ અહીં શરૂઆત થતી, બરાબર. એમાંય દેખો શું છે? પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય. તો આની અંદર એક ઇલેક્ટ્રોન ભરાય ને, તો તૈયારી મય ના ભરાય. કઈ ભરાય? બીજો અહીં. પછી ફરી જો બીજો ઇલેક્ટ્રોન હોય તો અહીં ભરાય, પછી જ આમાં ભરાય. બે કેવા છે? ઇક્વલ. આમાં મળે પછી આમાં મળે, પછી ફરી આની અંદર મળે, પછી ફરી આની અંદર ભરાય. એટલે પહેલાં આમાં ભરાશે, પછી આમાં, પછી ફરી વધશે તો આમાં ભરાશે, પછી ફરી વધશે તો આમાં ભરાશે, બરાબર. હવે O2 અને F2 માટે આ છે. અને બીજા પરમાણુ દેખો, એ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, એના માટેનો આણ્વીય શક્તિસ્તરનો વધતો ક્રમ આ રીતના ભરાય, બરાબર. હવે જો ધારો કે કાર્બન માટે, કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કયો? 6. અને કેટલા કાર્બન છે? 2. એટલે 6 દુ 12. તો 12 આપણે આલેખમાં ભરવાનું છે. તો કાર્બન માટે દેખો, કાર્બન માટે આ રહ્યો શક્તિસ્તર આલેખ. શું છે? પહેલું સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s, પછી લેસ ધેન સિગ્મા 2s, પછી લેસ ધેન સિગ્મા સ્ટાર 2s. દેખો અહીં 12 ભરવાના, તો 2 બધામાં 2 2 ભરાઈ જશે. 2 4, 2 2 4, 2 6 2 8 ભરાઈ ગયા 8. હવે કોનો વારો આવ્યો? પાઈનો વારો.
તો લેસ ધેન પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય. કેટલા ભરાયા? 2 2 4 2 6 2 8 ને 2 10. અરે 2 2 4 2 6 2 8 8 કેટલા રહ્યા? 8 ને 4 રહ્યા. તો 1 1 હજી કેટલા રહ્યા? 10 ભર્યા, હજી 2 રહ્યા. તો એક આની અંદર, એક આની અંદર. તો 2 2 4 2 6 2 8 2 10 ને 2 12 થઈ ગયા 12. તો ભરાઈ ગયા 12. એનો આ લેખ દેખો આ રીતના ભરાયું. મેં ભર્યું એ રીતના. તો આવી રીતના ભરાય. ઓકે, જોઈ લો. હજી બંધકારક એટલે કે ઉમેરાવું, બંધ પ્રતિકારક એટલે કે છૂટા પડવું. તો આને શું કહેવાય? આણ્વિક અક્ષકોનો શક્તિસર આલેખ કે આ રીતના ભરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.